પાકિસ્તાનમાં બહારે અસ્થિરતાનું વાતાવરણ છે। આરોગ્ય વ્યવસ્થા પડી ભાંગી છે। બાળકોમાં રોગચાળો ફેલાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થિતિ એવી જ છે કે એક મહિનામાં એક રાજ્યમાં લગભગ 18,000 બાળકો બીમાર પડ્યા છે, જ્યારે તેમાંથી 300ના મોત થયા છે। પાકિસ્તાનના પ્રસિદ્ધ અખબાર ડોનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે માત્ર જાન્યુઆરી મહિનામાં જ પૂર્વ પંજાબમાં ન્યુમોનિયાના કારણે લગભગ 300 બાળકોના મોત થયા છે, જ્યારે 18,000થી વધુ બાળકો આ રોગનો શિકાર બન્યા છે। આરોગ્ય સંકટને ધ્યાનમાં રાખીને પ્રાંતીય સરકારે શાળાની રજાઓ લંબાવી છે, વર્ગના કલાકો ઘટાડી દીધા છે અને ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે। યુનિસેફ અનુસાર બાળપણમાં ન્યુમોનિયાથી થતા મૃત્યુમાંથી લગભગ અડધા વાયુ પ્રદૂષણ સાથે સંકળાયેલા છે। અહેવાલો કહે છે કે લાહોરની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દરરોજ સેંકડો કેસ આવી રહ્યા છે। ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરાયેલા મોટાભાગના બાળકો ઉધરસ અને ફેફસામાં તાણથી પીડિત છે। તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે। અતિશય ઠંડી અને પ્રદૂષણના કારણે સર્જાયેલા ગૂંગળામણ અને ધુમ્મસના કારણે સમસ્યા વધુ વકરી છે। સરકારી રસીકરણના દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।